પાયલોટે કીધું કે ફાસ્ટન યોર સીટ બેલ્ટ, આપણે કંટ્રોલ ગુમાવી રહ્યા છે. અને 40,000 ફૂટથી સટાક કરતું 1.5 મિનિટમાં પ્લેન હેઠું આવ્યું ભાઈ. મોતને ભાળી ગયા બધા. પોતપોતાના ઈષ્ટદેવના નામ લઈને જીવ પડી કે બંધાઈ ગયો. હાથની મુઠ્ઠીઓ વાળીને ઉપરના બેગેજ ખુલી ગયા, બેગું હેઠે પડવા માંડી, ચીચિયારીઓ દેખારા થયા. 1.5 જ મિનિટમાં 10,000 ફૂટ હેઠે આવ્યું. આ દીકરી ટેસ્ટથી રહીમાં રાખે. બોલો વડીલ જોવે છે કે આને કઈ ચિંતા નથી, આને કઈ ડર નથી, મોતની બીક નથી. 1.5-2 મિનિટમાં તો પાયલોટે પાછું ટેકલ કરી લીધું પ્લેન અને પાછા નીચે ગયા, પછી પાછા અપ થયા અને પાયલોટનો ધ્રુજતો અવાજ આવ્યો કે હે પેપુરે, નાઉ વી આર કમિંગ આઉટ ઓફ ડેન્જર, આપણે બચી ગયા છે. પછી ઓલા વડીલે 10 વર્ષની દીકરીને જે સવાલ પૂછ્યો છે સાંભળજો. દરિયામાં પડવાના હતા, આપણે તને બીક નહોતી? અને ત્યારે 10 વર્ષની બેનો દીકરીએ જ જવાબ આપ્યો છે કે અંકલ, મને એટલે બીક ન હોય કે મારા પપ્પા પાયલોટ છે, આ પ્લેન ચલાવે છે ને મારો બાપ છે, અને મારો બાપ મને કઈ ન થવા દે. હાય હાય.